કે જે વસ્તુ સ્વયંભૂ હોય એની સમાજ નોંધ લેતું હોય છે, ચાહે કોઈ પણ સમાજ હોય, અને આ પાટીદાર સમાજના નાનાથી લઈ મોટા સુધી આ લોકો અમદાવાદ આવવા માટે અને આ માહોલને પ્રોત્સાહન પૂરું પાડવા માટે લોકો અનેક સ્થળોથી આવે છે. અને કાલે જે ક્રાંતિ સભા અને ક્રાંતિ રેલીનું આયોજન છે એ અનુસંધાને તમામ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં અમારો એક સંદેશ છે કે ત્યાં 25 થી 30 લાખ માણસો જયારે ભેગું થવાનું છે ત્યારે 2 દિવસથી સ્વયંભૂ પધારેલા સ્વયંસેવકો આશરે 25,000 અને પોલીસની તંત્ર દ્વારા જે પોલીસ વ્યવસ્થા કરવામાં આવી છે તેને હાથથી હાથ મિલાવી સુલેહ શાંતિ અને સલામતી રહે તેવા અમારા પ્રયત્નો છે. જી, તો જે રીતે પાટીદાર અનામત આંદોલન માટે સુરતથી નીકળેલા પાટીદારો હવે કરજણ પહોંચે છે. પ્રાઇવેટ વાહનો દ્વારા અમદાવાદ જઈ રહેલા પાટીદારો કરજણ ટોલ નાકાથી પસાર